જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 10 જુલાઈ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે પણ ભારે વરસાદને લઈને આગાહી। હજુ 2 દિવસ ગુજરાતની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે, જેમાં આજે અને આવતીકાલે 2 દિવસ ભારે વરસાદની સંભાવના છે। બપોર બાદ આજે કયા વિસ્તારની અંદર મુશળધાર વરસાદની શક્યતાઓ છે તેની વિગતે અપડેટ મેળવીશું। કયા વિસ્તારની અંદર ભારે વરસાદ પડશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈના ગ્રુપમાં શેર કરી દેજો। એક ખેડૂતને પોતાની ખેતીમાં મબલક ઉત્પાદન મેળવવા અનેક પડકારોનો સામનો કરવો પડે છે, જેમ કે રોગ અને જીવાતનો ઉપદ્રવ, ફાલ ઓછો લાગવો, ફાલ ખરી જવો અને અસ્વસ્થ છોડ। આ સમસ્યા પોષક તત્વોની અછતને લીધે પણ થતી હોય છે। જો છોડને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પહેલેથી આપવામાં આવે તો આ તમામ સમસ્યાનું સમાધાન થઈ શકે। છોડના મુખ્ય પોષક તત્વોની જરૂરિયાતને પૂરી કરવા અતુલ્ય ક્રોપ ગાર્ડ લાવ્યું છે જીબ્બા, એક અત્યાધુનિક અને શક્તિશાળી પાકવર્ધક। જીબ્બાના સમયસર છંટકાવથી છોડમાં નવા પાન આવે, છોડની લંબાઈ વધે, ફળનો રંગ સુધરે, મૂળનો વિકાસ થાય, પાનમાં ક્લોરોફિલનું પ્રમાણ વધે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સારી રીતે થાય। તંદુરસ્ત છોડના લીધે આપને મળે મબલક ઉત્પાદન। તો આજે જ અપનાવો અતુલ્ય ક્રોપ ગાર્ડનું જીબ્બા। ખેડૂત મિત્રો, ગઈકાલના રોજમાં ગુજરાતના અનેક વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ નોંધાયા હતા, તેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ, કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતની અંદર પણ સારામાં સારો વરસાદ નોંધાયો હતો। આજથી વરસાદની માત્રામાં વધારો થાય તેવું અનુમાન છે, કારણ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત નજીક સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં આજે તેમજ આવતીકાલે હજુ 2 દિવસ વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે। ખાસ કરીને આજે ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન છે, જેમાં સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય પૂર્વ વિસ્તારની અંદર ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે। આજની વાત કરવામાં આવે તો કચ્છના ભાગો, જેમાં રાપર, નખત્રાણા, માંડવી, મુદ્રા, ભુજ, ગાંધીધામ સહિતના ભાગોની અંદર આજે પણ સારા વરસાદની સંભાવનાઓ છે। ઉત્તરના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિતના ભાગો, જેના તાલુકા છે થરાદ છે, રાધનપુર, વાવ, ભાંભર, પ્રાંતિજ, હિંમતનગર, વડનગર, સિદ્ધપુર તેમજ માણસા છે, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના ભાગો, મોડાસા, માંડલી સહિતના ભાગોની અંદર આજે પણ મધ્યમ ભારે વરસાદ ગુજરાતના અનેક વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે। મધ્ય પૂર્વ વિસ્તારની વાત કરીએ તો જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ સહિતના ભાગોની અંદર પણ મધ્યમ ભારે કોઈક જગ્યાએ પડી શકે છે વરસાદ, બાકી છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળશે। પૂર્વની અંદર દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ અને મહીસાગર જેવા ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદની સંભાવનાઓ છે। સૌરાષ્ટ્રની અંદર આજે વરસાદનું જોર વધુ જોવા મળશે, જેમની અંદર ભાવનગર જિલ્લાના વિસ્તારો, જુનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા એટલા વિસ્તારની અંદર વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે। એ સિવાય રાજકોટ, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી એ વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે। દક્ષિણની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા સુધીના ભાગોની અંદર આજે મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે। એકાદ 2 વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવનાઓ રહેલ છે, બાકી સાર્વત્રિક વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો, ખાસ કરીને આ રીતે વરસાદી માહોલ આજે દિવસ દરમિયાન જોવા મળશે। ગઈકાલની જેમ વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળશે। રાત્રિ દરમિયાન ઘણા બધા ભાગોની અંદર વરસાદી માહોલ નોંધાયો હતો, તે મુજબ આજે દિવસ દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। બપોર બાદની અપડેટની અંદર સૌરાષ્ટ્રના ભાગો, જેમાં જામનગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી એ વિસ્તારની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે। મધ્ય પૂર્વ વિસ્તારની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડા એ ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના બપોર બાદ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગો, માણસા, પ્રાંતિજ, કડી, મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, હિંમતનગર એ વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન રહેલું છે। આ સિવાય રાધનપુર, પાલનપુર, ડીસા, ભાંભર, થરાદ, ધાનેરા એ વિસ્તારની અંદર પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે। બાકીના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હળવા મધ્યમ તો કોઈક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે। કચ્છમાં હળવો મધ્યમ વરસાદ નોંધાશે। ઓલ ઓવર કચ્છના મોટાભાગના વિસ્તારનો સમાવેશ આજે જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેમાં
રાપર હોય, નખત્રાણા, ભુજ એ વિસ્તારની અંદર સારો વરસાદ નોંધાઈ શકે છે. ગાંધીધામ, ખાવડા, નલિયા સહિતના ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ બપોર બાદ આ રીતે વરસાદી માહોલ યથાવત જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. 11 જુલાઈની વાત કરવામાં આવે તો વરસાદનું જોર યથાવત જોવા મળશે, પરંતુ બપોર બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો થાય અને વિસ્તારમાં ઘટાડો થાય તેવી શક્યતા રહેલી છે. આમ ગણવા જઈએ તો ગુજરાતના સાર્વત્રિક વિસ્તારની અંદર વરસાદી માહોલ નહીં જોવા મળે, પરંતુ અમુક વિસ્તારો બાકાત રહી જાય તેવી પણ શક્યતા રહેલી છે. એટલે અમુક જગ્યાએ ભારે વરસાદ તો અમુક જગ્યાએ હળવો, મધ્યમ એવી રીતે અલગ અલગ વિસ્તારની અંદર વરસાદની માત્રા જોવા મળે તેવી શક્યતા રહેલી છે. સાર્વત્રિક વરસાદ નહીં જોવા મળે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. હળવો, મધ્યમ, ભારે એવી રીતે વરસાદની પેટર્ન જોવા મળી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. 11 તારીખ દરમિયાન પણ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના પણ તમામ વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના 11 તારીખ દરમિયાન યથાવત જોવા મળી શકે છે. કચ્છના પણ દરિયાકાંઠાના ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.